ભાઈ મને નથી લાગતું કે અમદાવાદની અંદર કે અમદાવાદની આજુબાજુની અંદર 100 રૂપિયામાં આટલું બધું અનલિમિટેડ કોઈ ખવડાવતા હોય એ પણ દિલથી ને. તો સાહેબ કેટલા ટાઈમ થી છે આપણું આપણે આ 5 વર્ષથી ચાલુ. અને આ બધી આઈટમ સાના ઉપર બને? આ બધી આઈટમ સાહેબ આપણે ચૂલા ઉપર બનાવીએ છીએ. જેની અંદર સલાડમાં કેટલી આઈટમ હોય? સલાડ ની અંદર આપણે 12 આઈટમ હોય અને સીઝન પ્રમાણે ચેન્જ થતી રહે. 12 તો સલાડ હોય જ. અને શાક જે ચૂલા ઉપર બનતા હોય કેટલા હોય? 5 સબ્જી હોય છે. ડેલી રોજ ચેન્જ થાય. સાંજ સવાર રોજ સાંજ સવાર ચેન્જ થઈ જાય. અને સવારે દાળ ભાત હોય છે. સવારે દાળ ભાત હોય, સાંજે કઢી ખીચડી હોય. અને આ જે નાના છોકરાઓને જે ભાવે ને ભૂંગળા, આ અનલિમિટેડ. અને છાસ અનલિમિટેડ, દાળ ભાત અનલિમિટેડ. 5 સબ્જી આવે, 10-12 જાતનું કચુંબર આવે. કચુંબરમાં બીટ આવે, કાકડી આવે, ગાજર આવે, સંભારો આવે, મરચા આવે, ડુંગળી આવે, ગોળ આવે, અથાણું આવે, ચૂંડો આવે અને તીખી ચટણી પણ આવે, લીંબુ આવે, બાજીના રોટલા, રોટલી. અને તમે કંઈક નવું ચાલુ કર્યું છે, કેરીનો રસ. હા, એ સ્પેશિયલ ઉનાળા માટે ચાલુ કર્યું છે, કેરીનો રસ. ભાઈ આટલું બધું છે, મોજથી ખવડાવે. અને સિટિંગ અરેન્જમેન્ટ ની વાત કરીએ તો કેટલા ખામટાઈને જમી શકે? 100 મિનિમમ 100 જણા તો આવી જાય, જેમાં ખાટલા સિટિંગમાં જેને ટેબલ પર બેસવો, ટેબલ ખુરશીઓ પણ છે. અને ભાઈ મોજ પડાઈ દે. સવાર અને સાંજે. સવારે કેટલા વાગે આપણે ચાલુ થાય? સવારમાં આપણે 10 થી ચાલુ થઈ જાય, 3:30-4 વાગે. 3:30-4 વાગ્યા સુધી. અને સાંજનો ટાઈમ? સાંજથી આપણે 6:30 થી તે 11 વાગ્યા સુધી. 11 વાગ્યા સુધી. ઉનાળા માટે સ્પેશિયલ પબ્લિક ને તકલીફ ના પડે, ગરમી ના લાગે એના માટે અમે સ્પેશિયલ મોટા 2 કુલર પણ લાવ્યા છે. બધી વસ્તુ ચૂલા ઉપર બનાવે. અને કોઈને અહીંયા આવવું હોય તો લોકેશન કહી દો. લોકેશન આપણે નૈનપુર થી આગળ સંસોલી પાટિયા, સિદ્ધિવિનાયક મંદિરની બાજુ, નડિયાદથી અમદાવાદ રોડ, સંસોલી પાટિયા સામે એક્ઝેસ. એટલે અમદાવાદ થી માત્ર 15 મિનિટે નહીં થાય. 15 મિનિટના અંતર ઉપર તમને આ મળી જશે. અને ભાઈ જમવાનું એકદમ શુદ્ધ અને સારું. આ બધું બહુ મરી મસાલા વાળું આપણે મળે છે ને, એવું કશું નથી. બધું સાદું સિમ્પલ, પણ ટેસ્ટ આવશે 100% ગેરંટી. મોમાઈ કાઠિયાવાડી વાળા અને ચોટીલા વાળા જે પાછા એને એ ખવડાવે ને, કઈ ઘટાય નહીં ભાઈ. જો તમે નીચે એડ્રેસ અને નંબર બંને દેખાય છે, આ બાજુ નીકળવાનું થાય અથવા ચાયથી આ બાજુથી નીકળજો અને અહીંયા આવજો અને જમજો. ટેસ્ટ મજા આવશે.